વેગ તો આપણને ખબર છે, પણ ડ્રિફ્ટનો મતલબ સ્થાનાંતર થવું. ઓકે, તો આપણે આજે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ભણવાનો છે. સાવ ઇઝી થિયરી છે, પણ કોન્સેપ્ટ બેઝડ થિયરી છે, એટલે બરાબર ધ્યાન આપજો. ઓકે, ચાલો આપણે આગળ જ્યારે સુવાહકની વાત કરીએ ત્યારે કીધેલું કે હંમેશા સુવાહક જે છે એ નળાકાર સુવાહક લેવાનું. ઓકે, તો માની લો કે આપણી પાસે એક નળાકાર સુવાહક છે. ઓકે, પાઠની શરૂઆતમાં કીધેલું તે પ્રમાણે કોઈ પણ સુવાહક જે છે એ સુવાહકમાં ધન આયનો જે છે એ કોઈ ચોક્કસ સ્થાને ગોઠવાયેલા છે. કઈ રીતે? તો કે લેટિસ બિંદુઓ ઉપર ધન આયનો ગોઠવાયેલા છે. માની લો કે આ બધા ધન આયનો જે છે એ જગ્યા તમને થોડીક વધારે દેખાય, પણ ખરેખર આટલી બધી જગ્યા ન હોય એમાં. ઓકે, એકદમ નજીક ગોઠવાયેલા હોય, પણ લેટિસ બિંદુઓ ઉપર ગોઠવાયેલા હોય. એટલે આ ગોઠવણો જે છે એ ગોઠવણી લેટિસ બિંદુઓ એટલે લેટિસ ગોઠવણી છે એવું કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? હવે એ સામાન્ય તાપમાને, ઓરડાના તાપમાને આપણે વાત કરીએ તો કે આ ધન આયનો જે છે એ પોતાના મધ્યમાન સ્થાનની ઉપર નીચે અથવા આજુબાજુ દોલનો કરતા હોય, પણ એ સુવાહકમાં ગતિ કરવા માટે મુક્ત હોતા નથી. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, તો સુવાહકમાં ગતિ કરવા માટે મુક્ત કોણ હોય? તો કે આપણે વાત કરેલી કે મુક્ત ઇલેક્ટ્રોન જે છે એ સુવાહકમાં ગતિ કરવા માટે મુક્ત હોય. ખ્યાલ આવ્યો? અત્યારે આમાં વિદ્યુત એટલે આ જે સુવાહક છે એ સુવાહકમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું નથી. કેમ? તો કે આપણે કહી શકાય કે આમાં જેટલા ઇલેક્ટ્રોન આડછેદના કોઈ પણ એક ભાગમાંથી પસાર થાય છે એટલા જ ઇલેક્ટ્રોન બીજી બાજુ એટલે કે વિરુદ્ધ સાઈડ એટલા જ ઇલેક્ટ્રોન પસાર થતા હશે. ખ્યાલ આવ્યો? કેમ? તો કે એમાં જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વાયુઓની જેમ અસ્તવ્યસ્ત ગતિ કરે સુવાહકમાં. ઓકે, અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય એટલે આપણે એવું પણ કહી શકાય કે જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન ગતિ કરતા આયનો સાથે અથડામણ કરે, અને જેવી અથડામણ કરે એટલે પોતાની દિશા બદલી નાખે. ખ્યાલ આવ્યો? પણ અથડામણ જે છે એ સ્થિતિસ્થાપક અથડામણ છે, એ ખાલી દિશા બદલશે પણ મૂલ્ય બદલશે નહીં, એટલે વેગનું મૂલ્ય બદલશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે માની લો કે આમાં કોઈ આપણે એક ઇલેક્ટ્રોનની વાત કરીએ તો એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન જે છે એ બિંદુએથી ગતિ કરવાનું શરૂઆત કરે છે. માની લો એ બિંદુએથી ગતિ કરવાની શરૂઆત કરે છે, તો એ ગતિ કરતો આમ જાય છે v જેટલા વેગથી. ઓકે, એક ઇલેક્ટ્રોન છે, એવું તો નથી આની અંદર એક જ ઇલેક્ટ્રોન છે, આની અંદર તો બહુ બધા ઇલેક્ટ્રોન છે. ઓકે, પરંતુ એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન v1 જેટલા વેગથી આ દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? ઓકે, અથડામણ થાય એટલે એટલો જ વેગ, પરંતુ ખાલી દિશા બદલી નાખશે. એટલે એ ગતિ કરતો હોય આ દિશામાં, તો હવે આ દિશામાં ગતિ કરે. આ દિશામાં ગતિ કરતો જાય તો બીજા આયન સાથે અથડામણ કરશે, એટલે બીજા આયન સાથે અથડામણ કરશે એટલે પોતાના વેગની ખાલી દિશા બદલશે, મૂલ્ય તો એનું એ જ. ઓકે, ચાલો તો ગતિ કરતો અહીંયા આવ્યો તો અહીંયા આગળ પણ આયન સાથે અથડામણ કરી. ઓકે, તો અથડામણ બાદ એ પોતાની શું બદલશે? ખાલી દિશા બદલશે. ઓકે, તો ચાલો અહીંયા આગળ પહોંચ્યો બી બિંદુએ. ખ્યાલ આવ્યો? તો આ જે માર્ગ છે એ થી બી સુધીનો માર્ગ, એ માર્ગ અત્યારે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી ત્યારનો માર્ગ છે. ઓકે, તો ખાસ યાદ રાખવાનો પહેલો મુદ્દો કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે, તો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે આપણે વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો માર્ગ છે એ થી બી સુધીનો. ઓકે, તો આપણે કહી શકાય કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર નથી એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે ત્યારે ઇલેક્ટ્રોનના ગતિ માર્ગની, એટલે ઇલેક્ટ્રોનનો ગતિ માર્ગ જે છે એ થી બી તરફનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઇલેક્ટ્રોનનો ગતિ માર્ગ એ થી બી સુધીનો છે એવું કહી શકાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે વાત કરવી હોય કે આ એ થી બી સુધી જાય છે તો એમાં કોઈ એક ઇલેક્ટ્રોનનો વેગ v1 છે. ઓકે, હવે ધ્યાન આપજો બરાબર. આ જે અથડામણ થઈ, આ પહેલી અથડામણ એટલે એક વાર અથડામણ અહીંયા થઈ, બીજી વાર અથડામણ અહીંયા થઈ, વચ્ચે કોઈ અથડામણ થતી નથી, એટલે આ બે અથડામણોને ક્રમિક અથડામણો કહેવાય. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા કહી શકાય કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં બે ક્રમિક અથડામણો વચ્ચેનું અંતર, ધ્યાન આપજો,
આ બે ક્રમિક અથડામણ કહેવાય, પછી આ બે ક્રમિક અથડામણ કહેવાય. તો આ બે ક્રમિક અથડામણો વચ્ચેનું અંતર એક સરખું નથી. ઓકે, એટલે સમયગાળો પણ એક સરખો હશે નહીં. એટલે આપણે કહી શકાય કે બે ક્રમિક અથડામણો વચ્ચેનું અંતર અને અથડામણોનો સમયગાળો એક સમાન નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આપણે કહી શકાય કે અહીંયા આગળ આ કણનો વેગ આ દિશામાં, પછી આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં, એટલે વેગ સતત બદલાયા કરે છે. ધ્યાનથી જુઓ. ઓકે, મૂલ્ય બદલાતું નથી, વેગની દિશા બદલાય છે. એટલે આપણે કહી શકાય કે કોઈ એક ઇલેક્ટ્રોનનો વેગ જે આપણે v1 ધારીએ છીએ એ ઇલેક્ટ્રોનનો વેગની દિશા બદલાય છે, મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે કહી શકાય કે એ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ જે છે એ શૂન્ય થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આની અંદર એક ઇલેક્ટ્રોન તો હશે નહીં, આની અંદર તો બહુ બધા ઇલેક્ટ્રોન હશે. તો બધા જ ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ આપણે કહીએ તો હંમેશા કેટલો હશે? શૂન્ય હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, કેમ? તો કે ધ્યાન આપજો, અહીંયા આગળ અથડામણ પહેલા અને અથડામણ બાદ બંને વખતે વેગ એક સમાન છે. ઓકે, પહેલા કણનો વેગ. ઓકે, ચાલો, તો એક કણનો વેગ આપણે v1 કહી દઈએ, દિશા સહિતની વાત કરીએ તો એક કણનો વેગ v1, બીજા કણનો વેગ v2, ત્રીજા કણનો વેગ v3, આવા n કણો છે. તો n કણોના વેગોનો સરવાળો કરીએ, છેદમાં જેટલા કણ છે એટલા કણોની સંખ્યા વડે એનો ભાગાકાર કરીએ તો આનો મતલબ એવો થાય કે આપણે આ વેગોની સરેરાશ લીધેલી છે. ખ્યાલ આવ્યો? ઓકે, એક કણનો વેગ સતત અસ્તવ્યસ્ત છે, એનો સરેરાશ વેગ 0. તો બે કણનો એટલે બીજા કણનો પણ એવી જ રીતે આવા બધા જ કણો અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરે છે, માટે એનો પરિણામી એટલે કે એવું કહી શકાય સરવાળો કરીને ડિવાઇડેડ બાય સંખ્યા કરો તો સરેરાશ વેગ એનો કેટલો થશે? શૂન્ય થશે. આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આમાંથી કોઈ એક કણનો કયો તો પણ શૂન્ય અને બધા જ કણનો સરેરાશ કયો તો પણ કેટલો આવશે? શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે આને આ સમીકરણને આ રીતે લખી શકાય, 1/n સિગ્મા i બરાબર 1 થી n, 1 2 3 અપ ટુ સરવાળો કરો તો i બરાબર 1 થી n સદિશ vi કહી દઈએ, ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? શૂન્ય આવશે. ખ્યાલ આવ્યો? તો આ આપણું સૂત્ર બની ગયું 1/n સિગ્મા i બરાબર 1 થી n vi ઇઝ ઇક્વલ ટુ 0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ખાસ યાદ રાખજો, જ્યાં vi એટલે શું છે, અથડામણ પહેલા બોલો કે અથડામણ બાદ બોલો. ખ્યાલ આવ્યો? હંમેશા આપણે બોલવાનું અથડામણ બાદ. ખ્યાલ આવ્યો? તો આપણે કહી શકાય કે અહીંયા આગળ અથડામણ બાદ સરેરાશ વેગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? હંમેશા કેટલો હોય? શૂન્ય જ હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, પણ ક્યારે? સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે. અને યાદ રાખવાનું, અથડામણ બાદ તરત લેવાનો છે આપણે. ખ્યાલ આવ્યો? એટલે અથડામણ બાદ આપણે તરત લઈએ એટલે એને પ્રારંભિક પણ કહી શકાય. એટલે આને કહેવામાં આવે ઇલેક્ટ્રોનનો પ્રારંભિક વેગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, હવે આપણે આ સુવાહક જે છે એ સુવાહકના બંને છેડે આપણે બેટરીનું જોડાણ કરી દઈએ. એટલે આ રીતે બેટરીનું જોડાણ કરતા બેટરીનો એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ. ઓકે, ચાલો, બેટરીનું જોડાણ કરો એટલે અહીંયા ઋણ ધ્રુવ, અહીંયા ધન ધ્રુવ. એટલે અહીંયા આગળ આપણને ખબર પડી જાય કે અહીંયા આગળ બધો ધન વિદ્યુતભાર જમા થાય. ઓકે, એવી રીતે અહીંયા આગળ બધો ઋણ વિદ્યુતભાર જમા થાય. ખ્યાલ આવ્યો? એટલે કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આપણે વાત કરીએ તે પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધન અને ઋણ વિદ્યુતભારને લીધે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન થશે. ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર જે છે એ આપણે કહી શકાય કે આ દિશામાં હશે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આવું થયું. હવે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે વાત કરવી હોય તો આપણે કહી શકાય કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે, સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારની વાત આપણે કરીએ કે સુવાહકમાં જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, કઈ રીતે લાગુ પાડવાનું છે તો કે બેટરી લગાવીને. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, હવે વિદ્યુત ક્ષેત્ર હોય અને ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જ ગતિ કરવાનો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે તો ઇલેક્ટ્રોન ઉપર બળ આ દિશામાં લાગશે.
કેટલું બળ લાગશે? તો નિયમ પ્રમાણે F બરાબર વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ F બરાબર QE અનુસાર વિદ્યુત ભાર જે ઇલેક્ટ્રોન પરનો છે એ ઋણ છે, એટલે આપણે આવું કહી શકાય કે F બરાબર માઇનસ EE, કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેવો છે? ઋણ છે, એટલે કે આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં છે, કારણ કે આગળ કેવો છે? માઇનસ છે. ખ્યાલ આવ્યો? ઓકે, ન્યૂટનના નિયમ અનુસાર પણ એના ઉપર બળ લાગશે F બરાબર ma, કારણ કે બળ લાગે એટલે પ્રવેગ આવશે. આ બંનેને સરખાઈ દઈએ એટલે ma સદિશ બરાબર માઇનસ EE. ચલો, પ્રવેગને સૂત્રનો કરતા બનાવો એટલે સૂત્ર બને માઇનસ EE અપોન m. ખ્યાલ આવ્યો? તો આ આપણને પ્રવેગ મળ્યો. આ કયો પ્રવેગ હશે? તો કે જ્યારે સુવાહકને વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે એટલે સુવાહકની અંદર જો આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરીએ અથવા કોઈ રીતે વિદ્યુત ક્ષેત્રની હાજરી આપીએ તો એમાં આટલો પ્રવેગ ઇલેક્ટ્રોનને મળશે. ખ્યાલ આવ્યો? તો આ જે ઇલેક્ટ્રોનને પ્રવેગ મળશે એ પ્રવેગ ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત ગતિ કરશે. હવે ક્યારે? જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર લગાડો તરત જ. પહેલા પ્રવેગિત ગતિ કરતો હતો નહીં ને હવે પ્રવેગિત ગતિ કરશે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા આગળ જુઓ પ્રવેગ કોન્સ્ટન્ટ છે, કારણ કે E કોન્સ્ટન્ટ, કારણ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર તો બદલાશે નહીં. વિદ્યુત ક્ષેત્ર પણ બદલાશે નહીં, કારણ કે બેટરી વડે જેટલો ધન એટલો જ અહીંયા ઋણ, એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર તો એક સમાન. ઇલેક્ટ્રોનનું દળ પણ નહીં બદલાય, એટલે અહીંયા આગળ કહી શકાય કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ હંમેશા કેવો હશે? તો કે કોન્સ્ટન્ટ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, પ્રવેગ કોન્સ્ટન્ટ હશે એટલે અહીંયા આગળ કહી શકાય કે ઇલેક્ટ્રોનને જે પ્રવેગ મળે છે અને હવે ઇલેક્ટ્રોન જે ગતિ કરે એ અચળ પ્રવેગી ગતિ કરશે. અને અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણી પાસે હતું v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ આપણી પાસે હતું, જ્યાં v0 એટલે પ્રારંભિક વેગ, t એટલે કે આપણે જે તે સમયે વેગ જોતો હોય તો આપણને વેગ આટલો મળશે, પણ એમાં આપણે પ્રારંભિક વેગ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, વિદ્યુત ક્ષેત્રની હાજરી હતી ત્યારે આપણને હવે ખબર પડી કે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય એટલે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગી ગતિ કરશે, પણ કેવા પ્રવેગી? અચળ પ્રવેગી ગતિ કરશે, એટલે એનો વેગ સમય સાથે બદલાશે. ખ્યાલ આવ્યો? પહેલા જે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી જ્યારે વેગ બદલાતો હતો નહીં, વેગ એક સમાન હતો અથડામણ પહેલા અને અથડામણ બાદ. ખ્યાલ આવ્યો? એટલા માટે મેં તમને અહીંયા કીધું કે અથડામણ બાદ સરેરાશ વેગ તમારે આટલો લેવાનો છે. ખ્યાલ આવ્યો? એક કણ માટે મેળવવું હોય તો એક કણ માટેનો વેગ પણ 0 આવશે, એટલે સરેરાશ બોલો તો પણ 0 અને કોઈ એક કણનો અથડામણ બાદ વેગ બોલો તો પણ 0. પણ ક્યારે? સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે ત્યારની વાત થાય છે. ઓકે, ચાલો, હવે આપણે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ અચળ પ્રવેગી ગતિ કરશે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કહી શકાય કે t સમય અનુસાર એનો વેગ બદલાતો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો, અથડામણ બાદ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અને અથડામણ બાદ આ ઇલેક્ટ્રોન જે છે એ આ દિશામાં ગતિ કરે છે, માની લો. ઓકે, ચાલો, તો આપણે વાત કરીએ કે અથડામણ બાદ 3 સેકન્ડે કણ અહીંયા હોય તો એનો વેગ કેટલો છે એ મેળવવું હોય તો આપણે અહીંયા આગળ t બરાબર 3 સેકન્ડ મૂકશું. પ્રવેગ તો આપણને ખબર છે v0 એટલે અથડામણ બાદ તરત જ એનો વેગ આપણને ખબર હોવી જોઈએ. જો આ બધી વસ્તુની વેલ્યુ આપણને ખબર હોય તો અથડામણ બાદ 3 સેકન્ડે એનો વેગ કેટલો છે એ આપણને મળી શકે. ખ્યાલ આવ્યો? એટલે આપણે જે આ સૂત્ર છે ને v બરાબર v0 પ્લસ at એ અચળ પ્રવેગી અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે અને એમાં t સમયે કણનો વેગ કેટલો છે એ આપણે આરામથી મેળવી શકાય. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આના આ જ સમીકરણને આપણે આ રીતે પણ લખી શકાય. માની લો કે આમાંથી આપણે I બરાબર 1 થી n, એટલે આની અંદર સુવાહકમાં આપણે વાત કરેલી કે n જેટલા ઇલેક્ટ્રોન છે એમાંથી આપણે કોઈ એક ઇલેક્ટ્રોનની વાત કરવી છે, એટલે I માં ઇલેક્ટ્રોનની વાત કરવી છે તો I માં ઇલેક્ટ્રોનનો અથડામણ બાદ તરત જ વેગ થશે vi. ઓકે, અને અથડામણ બાદ t સમયે, એટલે અહીંયાથી અથડામણ બાદ t સમયે આપણે જો વેગ જોતો હોય તો એ વેગ મળશે આપણને v, નવો વેગ મળશે. ઓકે, તો આપણે એને નવું નામ આપી દઈએ vi ડેશ. તો આપણું સમીકરણ આવું બનશે, સદિશ vi ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ vi એ એટલે માઇનસ ઈ
अपॉन m ઇન્ટુ ટી આઈ કહી દઈએ. આનો મતલબ એવો કે આ ટી આઈ નો મતલબ એવો કે અથડામણ બાદ ખ્યાલ આવ્યો 3 સેકન્ડે વેગ જોતો છે તો 3 સેકન્ડ મૂકો. ખ્યાલ આવ્યો? એ જે કણ છે એ કણનો તમને પ્રારંભિક વેગ ખબર હોય તો 3 સેકન્ડ બાદ અથડામણ બાદ સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે 3 સેકન્ડ બાદ એનો કેટલો વેગ છે તે તમને ખબર પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, જેમ જેમ તમે આગળ જતા જાઓ, જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ તમને જે તે સમયે તમારે જે તે વેગ જોતો હોય એ તમને મળી શકે. એવો આ કણનો વેગ છે. ખ્યાલ આવ્યો? આવા એક ઇલેક્ટ્રોનના વેગની વાત થાય છે. આની અંદર તો હમણાં વાત કરેલી તે પ્રમાણે ઘણા બધા ઇલેક્ટ્રોન છે. ખ્યાલ આવ્યો? એટલે બધા જ ઇલેક્ટ્રોનનો આપણે વેગ જોતો હોય તો પણ આપણને આના અનુસાર મળી શકે. ખ્યાલ આવ્યો? આ તો ખાલી આઈ કણની વાત થાય છે, એટલે આઈ નંબરના ઇલેક્ટ્રોનની વાત થાય છે. આની અંદર તો 1 થી n એટલે બહુ બધી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? માની લો કે આની અંદર 100 જેટલા ઇલેક્ટ્રોન છે. ઓકે, ચાલો હવે તમને એક્સ્ટ્રા માહિતી આપું છું કે આની અંદર 100 જેટલા ઇલેક્ટ્રોન છે. હવે એવું તો શક્ય નથી કે 100 એ 100 ઇલેક્ટ્રોન બધા એકી સાથે આયનો સાથે અથડામણ કરે અને પછી બધા એકી સાથે પોતાના વેગની દિશા બદલાવે. એવું શક્ય નથી, ખાસ યાદ રાખજો. ઓકે, તો આમાં શું થશે? કોઈ એક ઇલેક્ટ્રોન છે, 100 ઇલેક્ટ્રોન છે, એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન અથડામણ કરીને આગળ ગયો. તમને એમ થાય કે આ પહેલા ઇલેક્ટ્રોનનો મારે 5 સેકન્ડે અથડામણ બાદની વાત થાય છે. અહીંયા જે સમય છે અથડામણ બાદનો સમય છે, તો તમારે અથડામણ બાદ 5 સેકન્ડે એક કણનો વેગ કેટલો છે એ જો તમારે મેળવવું હોય તો આમાં તમારે 5 સેકન્ડ મૂકવાની. અથડામણ બાદ તરત જ તમને વેગ ખબર હોવી જોઈએ કે સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે વેગ કેટલો હતો તે. તો તમે આ કિંમત મૂકો, આ કિંમત મૂકો તો તમને 5 સેકન્ડ બાદ એનો વેગ મળી શકે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવું આની અંદર 100 જેટલા ઇલેક્ટ્રોન છે તો 100 એ 100 ઇલેક્ટ્રોન માટેની વાત કરી શકાય. ખ્યાલ આવ્યો? કોઈ બીજો ઇલેક્ટ્રોન છે એનો 3 સેકન્ડે વેગ કેટલો છે અથડામણ બાદ, તો એ પણ આપણને ખબર પડી શકે. ખ્યાલ આવ્યો? આવા 100 એ 100 ઇલેક્ટ્રોનની વાત ખબર પડે. ઓકે, ચાલો તો આ ટીઆઈ જે છે એ અથડામણ બાદનો સમય છે. ચાલો હવે અહીંયા આગળથી અહીંયા આગળ સુધી હમણાં વાત કરેલી કે બે ક્રમિક અથડામણો છે, એ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એક સમાન હોતો નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વેગ એક સમાન ન હોય જ્યારે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે. ઓકે, તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ બે ક્રમિક અથડામણો તો દરેક ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો એક સરખો નથી. માની લો કે કોઈ એક ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો 10 માઇક્રોસેકન્ડ છે અને બીજા ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો 20 માઇક્રોસેકન્ડ છે. ઓકે, તો બે ક્રમિક અથડામણનો વચ્ચેનો સમયગાળો એક સમાન તો છે નહીં. ઓકે, તો તમારે એ સમયગાળાની સરેરાશ લઈ લેવાની કે જે 15 માઇક્રોસેકન્ડ આવે. ઓકે, તો આપણે કહી શકાય કે આની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોનની અથડામણ થાય છે એ બધા જ ઇલેક્ટ્રોનની અથડામણોની સરેરાશ તમે લઈ લો. ખ્યાલ આવ્યો? કે જે 15 માઇક્રોસેકન્ડ હશે. કોઈક ઇલેક્ટ્રોનની ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો 15 માઇક્રોસેકન્ડ કરતાં થોડોક વધારે હશે તો કોઈકનો થોડોક ઓછો હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આપણે આ જે સમીકરણ છે એ સમીકરણની સરેરાશ લેવી પડશે. ઓકે, તો સમીકરણોની આપણે સરેરાશ લઈ લઈએ તો આપણે આની પણ સરેરાશ લેવી પડે. એટલે VI સદિશ ની સરેરાશ માઇનસ EE અપોન m ઇન્ટુ TI ની સરેરાશ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે VI ડેશ ની પણ શું મળશે? સરેરાશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો VI ની શરૂઆતની સરેરાશ જુઓ. આની સરેરાશ અથડામણ બાદ સરેરાશ વેગ, બધા જ કણના સરેરાશ વેગ કેટલો મળે છે? 0. તો આપણે કહી શકાય કે VI ડેશ ની સરેરાશ, એટલે આપણે નવું સમીકરણ આ રીતે લખી શકાય કે VI ડેશ ની સરેરાશ ડેશ આ જે છે એની સરેરાશ ઇઝ ઇક્વલ ટુ આ તો કેટલા આવશે? 0. તો 0 માઇનસ E એટલે માઇનસ EE અપોન m ઇન્ટુ ટી ની સરેરાશ. ઓકે, હમણાં કીધેલું ટી એટલે શું છે? તો કે અથડામણ બાદનો સમયગાળો છે. ઓકે, તો આપણે વાત કરેલી તે પ્રમાણે કોઈક ઇલેક્ટ્રોનમાં અથડામણ થાય તો કોઈક 15 માઇક્રોસેકન્ડ એટલે કે સરેરાશ કરતાં થોડુંક વધારે અથડામણ માટે સમયગાળો લગાડે, કોઈક ઓછો અથડામણ માટે સમયગાળો લગાડી શકે. ખ્યાલ આવ્યો? એટલે આ જે સમયની સરેરાશ છે ને એ ખાસ સમજવાની છે.
તો એ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે, ખ્યાલ આવ્યો? તો એને આપણે ટાવ વડે દર્શાવી શકાય. શેના વડે દર્શાવી શકાય? ટાવ વડે. તો આપણે આવું કહી શકાય -EE upon m into ટાવ. ખ્યાલ આવ્યો? ટાવ એટલે સમય છે, ખાસ યાદ રાખજો. ઓકે, તો vi ડેશ ની સરેરાશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે વાત કરીએ કે આ બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો હમણાં કીધેલું 10 સેકન્ડ છે, આનો 20 સેકન્ડ છે. તો બધા આવી રીતે બધાનો બદલાતો હશે. તો આપણે કોઈ એક સરેરાશ કાઢી, જે સરેરાશ તમને મળી 15 માઇક્રોસેકન્ડ. ખ્યાલ આવ્યો? હવે આપણે વાત કરીએ કે સુવાહકમાં જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરશે. એટલે અત્યારે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતો હોય, જ્યારે ક્ષેત્ર નહોતું ત્યારે. જો અહીંયા લખ્યું ઇલેક્ટ્રોનનો ગતિ માર્ગ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હોય ત્યારે A થી B છે. હવે જો તમે ક્ષેત્ર લગાડો એટલે ઇલેક્ટ્રોનનો ગતિ માર્ગ વિદ્યુત ક્ષેત્રની થોડીક વિરુદ્ધમાં ગતિ કરશે. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે ગતિ કરશે અને વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારે એ B બિંદુ પાસે હતો અને વિદ્યુત ક્ષેત્રની હાજરી છે ત્યારે એ B ડેશ બિંદુ પાસે આવે છે. ખ્યાલ આવ્યો? ઓકે, તો અહીંયા આગળ આ જે અથડામણો છે એ અથડામણોમાં થોડુંક એનું સ્થાનાંતર થાય છે. આ અથડામણોમાં થોડુંક એનું સ્થાનાંતર થાય છે. આવા એક ઇલેક્ટ્રોન નહીં, આવા તો ઘણા બધા ઇલેક્ટ્રોનનું થોડું થોડું સ્થાનાંતર થઈ જતું હશે. ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે જે ગતિ કરતો હોય અને વિદ્યુત ક્ષેત્ર આવી જાય ત્યારે જે ગતિ કરે તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરીને B થી B ડેશ જેટલું સ્થાનાંતર કરે છે. ખ્યાલ આવ્યો? આવો એક ઇલેક્ટ્રોન નહીં, આવા તો આની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન, એટલે આ અથડામણ બાદની આપણે બધા ઇલેક્ટ્રોનની વાત કરેલી, તો આવા બધા જ ઇલેક્ટ્રોનોમાં થોડું થોડું સ્થાનાંતર થઈ જશે. એટલે બધા જ ઇલેક્ટ્રોન થોડું થોડું સ્થાનાંતર કરીને ખસેલા હશે કે જેને કહેવામાં આવે ડ્રિફ્ટ. ડ્રિફ્ટ એટલે સ્થાનાંતર થવું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો સ્થાનાંતર થવા માટે એ જે અચળ પ્રવેગી ગતિ કરે છે, તો એ અચળ પ્રવેગી ગતિ માટે જે વેગની જરૂર પડે એને કહેવામાં આવે ડ્રિફ્ટ વેગ. ખ્યાલ આવ્યો? તો ઇન શોર્ટ ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિ કરતો હતો અને જ્યારે એને ક્ષેત્રે લાગુ પાડવામાં આવે ત્યારે જે ગતિ કરે ત્યારે એ બંને વચ્ચેનું જેટલું સ્થાનાંતર હોય તો એ સ્થાનાંતર માટે જરૂરી વેગને કહેવામાં આવે ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ આપણે વાત કરીએ કે બધા જ વેગોની સરેરાશ લઈએ કે જેને કહેવામાં આવે ડ્રિફ્ટ વેગ, VD વડે દર્શાવી શકાય. ખ્યાલ આવ્યો? તો ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું જેટલું સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતર માટે જરૂરી વેગ કે જેને કહેવાય ડ્રિફ્ટ વેગ. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો તો એ ડ્રિફ્ટ વેગ જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ગતિ કરતો હતો ત્યારે બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો હતો, ખ્યાલ આવ્યો? તો એ સમયગાળાઓની સરેરાશને આપણે કહેવામાં આવે રિલેક્સેશન સમય. તો આપણે આ સમીકરણને હાઇલાઇટ કરીએ તો આ સમીકરણમાં જ્યાં ટાવ આવે છે તો આપણે કહી શકાય કે જ્યાં ટાવ બરાબર રિલેક્સેશન સમય. રિલેક્સેશન સમય એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમયગાળો છે રિલેક્સ થવાનો. ખ્યાલ આવ્યો? તો એ સમયગાળાઓની સરેરાશને, ખ્યાલ આવ્યો? તો હમણાં કીધેલું તે પ્રમાણે કે આ બંને ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો 10 માઇક્રોસેકન્ડ છે. એટલે 10 માઇક્રોસેકન્ડમાં ઇલેક્ટ્રોન અથડામણ કરતો નથી. ઓકે, પછી બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો 20 માઇક્રોસેકન્ડ છે. તો 20 માઇક્રોસેકન્ડ સુધી એ અથડામણ કરતો નથી. ખ્યાલ આવ્યો? તો આપણે એવું કહી શકાય કે અહીંયા 10, અહીંયા 20, કોઈ જગ્યાએ 25, તો આ બધાની સરેરાશ જો આપણે લઈએ તો 15 માઇક્રોસેકન્ડ મળે. તો એને કહેવામાં આવે રિલેક્સેશન સમય, પણ સરેરાશ સમયગાળો. ખ્યાલ આવ્યો? તો સરેરાશ એટલે રિલેક્સેશન સમય એટલે શું? તો બે ક્રમિક અથડામણો વચ્ચે જે ઇલેક્ટ્રોનને રિલેક્સ થવાનો સમય મળે છે એ સમયને કહેવામાં આવે રિલેક્સેશન સમય. તો રિલેક્સેશન સમય એટલે શું? તો કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. તો અહીંયા આગળ કહી શકાય કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને
એટલે સમયગાળાઓની સરેરાશને સમયગાળાઓની સરેરાશને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો તો અહીંયા આગળ ટીઆઈ સરેરાશ ખ્યાલ આવ્યો. એટલે આપણે વાત કરેલી કે ટીઆઈ એટલે જે તે સમયે તમારે કોઈ પણ સમયે તમારે વેગ જોતો હોય તો એ સમયોની તમારે સરેરાશ લેવાની, તો એ સરેરાશને કહેવામાં આવે રિલેક્સેશન સમય. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કે આ જે વીડી ડ્રિફ્ટ વેગ છે, તો ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની હાજરી મળી ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે બિંદુએ સ્થિર થતો હતો, એટલે જે બિંદુએ હતો એના કરતાં થોડુંક સ્થાનાંતર અનુભવે, તો એ સ્થાનાંતર કરવા માટે જરૂરી જે વેગ છે એને કહેવાય ડ્રિફ્ટ વેગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો કે જેને કહેવામાં આવે વીઆઈ ડેશની સરેરાશ. ઓકે, જ્યાં વીઆઈ ડેશ એટલે શું હતું? આ એક કણ હતો. એક કણ માટે જ્યારે એક કણ જ્યારે ગતિ કરે, જ્યારે ક્ષેત્ર ન હોય ત્યારે અને ક્ષેત્ર હોય ત્યારે ગતિ કરે ત્યારે તેનો વેગ હતો. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? માની લો કે આ જે ઇલેક્ટ્રોન છે એ અથડામણ બાદ અહીંયા હતો અને અહીંયા ગયો, પરંતુ એ જ ઇલેક્ટ્રોન જ્યારે ક્ષેત્ર હાજર હતું ત્યારે અહીંયાથી અહીંયા ગયો. ખ્યાલ આવ્યો? તો થોડુંક સ્થાનાંતર થયું એટલે એનો થોડોક વેગ બદલાઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આગળ આવા ઘણા બધા વેગો થોડો વેગ બદલાય છે. આવા બધા જે વેગોની સરેરાશને પણ કહેવામાં આવે ડ્રિફ્ટ વેગ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું ડ્રિફ્ટ વેગ. ખ્યાલ આવ્યો? ઇન શોર્ટ યાદ રાખવાનું, ડ્રિફ્ટ વેગ એટલે શું? તો કે ક્ષેત્રની ગેરહાજરી હોય અને ક્ષેત્રની હાજરી હોય તે સમયગાળામાં ઇલેક્ટ્રોનને સ્થાનાંતર કરવા માટે જરૂરી વેગ કે જેને કહેવામાં આવે ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ડ્રિફ્ટ વેગ એટલે ક્રમિક અથડામણો દરમિયાન પણ થોડું સ્થાનાંતર થાય અને છેલ્લે જે પરિણામી સ્થાનાંતર થાય કે જેને આપણે નામ આપેલું ડ્રિફ્ટ વેગ. એટલે ડ્રિફ્ટ વેગનું સૂત્ર યાદ રાખવાનું છે. ડ્રિફ્ટ વેગનું સૂત્ર આવે છે -E/m × ટાઉ. શું સૂત્ર આવે છે? -E/m × ટાઉ, જ્યાં ટાઉ એટલે રિલેક્સેશન સમય છે કે જે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો છે. E એટલે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર છે, E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર, m એટલે દળ છે. તો આપણને આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતી આપણી આજની થિયરી, ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ એટલે શું. ઓકે, થેન્ક યુ.